અનામતના મામલે પાટીદારો અને ઓબીસી દ્વારા અવનવા વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે। જેમ કે પાટીદારો ધરણા રેલી અને સભા કરી રહ્યા છે, તો સામે પક્ષે ઓબીસી દ્વારા નવરાત્રીમાં અનામતના મુદ્દાને આવરીને અનોખી રીતે વિરોધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। નવલી નવરાત્રીમાં ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ઓબીસી મંચ દ્વારા નવરાત્રીમાં પણ પોતાના આંદોલનને કેવી રીતે ચાલુ રાખવું તે મામલે અનોખી રીત અપનાવવામાં આવી છે। ઓબીસી, એસસી અને એસટી સહિતની જ્ઞાતિના યુવાનો અને યુવતીઓ અનામતના મુદ્દાઓ પર બનાવેલા ગરબા પર રમશે। ઓબીસી એકતા મંચે પણ નવરાત્રીમાં લોકગીત અને સંગીતના માધ્યમથી અનામતના સમર્થનમાં લોક જાગૃતિ માટે નવતર પ્રયાસો કરવાનું નક્કી કર્યું છે। નવરાત્રીમાં અનામત સમર્થન કરતા ગીત, સંગીત અને ધૂનો રંગત જમાવશે। ગરબાની સીડીઓ અને કલાકારો જ્યાં જશે ત્યાં આદિવાસી ભાઈઓ હોય અમારા કે અમારા દલિત ભાઈઓ હોય કે અમારા ઓબીસીના તમામ મિત્રો હોય, અમારા ભાઈઓ હોય, તમામ શેરીઓની અંદર, તમામ ગામોની અંદર, તમામ તાલુકાઓની અંદર, તમામ જિલ્લાઓની અંદર અમારા આ ગરબાઓના તાલે ખેલૈયાઓ ખેલશે અને આ ગરબાઓ શેરીએ શેરીએ અને ઘરે ઘરની અંદર આ ગરબાઓના ગાન ગવાશે। અનામતના સમર્થનમાં ઓબીસી જ્ઞાતિઓને જાગૃત કરવા માટે નવરાત્રીમાં ઓબીસીના 5 થી વધુ કલાકારો અનામતને લઈને ગીત, સંગીત રજૂ કરશે। તેની સીડી પણ તૈયાર કરી દેવામાં આવી છે, જેમાં આદિવાસી ગામડાઓમાં નવરાત્રીમાં અનામતના સમર્થન કરતા લોકગીતો રજૂ કરવામાં આવશે। અનામતના અનોખા ગીત, સંગીતના તાલે ઓબીસી ખેલૈયાઓ થીરકશે। આ ઉપરાંત અનામતને લઈને 10 વધુ મુદ્દાઓને ગરબામાં આવરીને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે। 5 થી વધારે કલાકારોએ આ સીડી તૈયાર કરી છે, પરંતુ ગુજરાતના 150 થી વધારે કલાકારો શેરીની અંદર આ અનામતના ગરબા ગાશે। એના માધ્યમથી જેણે બંધારણીય હકો આપેલા છે, બાબા સાહેબ આંબેડકરનો પહેલો જ ગરબો છે કે બાબા સાહેબ આયાને અનામત લાવ્યા, આ એના બોલો છે। અનામતના ગરબાની સીડીનું લોન્ચિંગ નવરાત્રીના પ્રથમ દિવસે થોળ ખાતે કરવામાં આવશે, જેમાં અનામત સમર્થન કરતા ગીત, સંગીતની ધૂનોની રંગત જામશે। સાથોસાથ અનોખા ટ્રેડિશનલ ડ્રેસ સાથે ખેલૈયાઓ ગરબે ઝૂમશે। આમ નવરાત્રીમાં શહેરોના પાર્ટી પ્લોટથી માંડીને ગામડામાં પણ શેરી ગરબામાં અનામતનો મુદ્દો છવાયેલો જોવા મળશે। કેમેરામેન મીત ભટ્ટ સાથે આશકા જાની, GSTV અમદાવાદ।